નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ અને શસ્ત્ર વિરામ કદાચ ભંગાણના આરે આવી ગયું છે અને એટલે જંગ ફરી છેડાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે હવે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ અત્યંત સંયમપૂર્વક કરજો, કારણ કે ભારત પાસે કંઈ પેટ્રોલ અને ડીઝલ આવે એવા કંઈ ક્રૂડ ઓઇલના કૂવાઓ નથી. વર્ક ફ્રોમ હોમ કરવાની પણ એમને સલાહ આપી છે. 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની સલાહ આપી છે. અનિવાર્ય હોય અને કાર કે વેહિકલ ચલાવવું પડે તો કાર પુલિંગ કરવાની પણ સલાહ આપી છે. બને તો મેટ્રો કે જાહેર પરિવહનમાં જ યાત્રા કરવાની સલાહ આપી છે. એનું કારણ એ છે કે વિદેશી હુંડિયામણ બચાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ છે, કારણ કે દેશમાં અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ જે રીતના વધ્યા છે એનાથી 10 લાખ કરોડ રૂપિયાનું ભારણ જે છે એ દેશના અર્થતંત્રમાં ફોરેન એક્સચેન્જમાં જે આપણું ફોરેક્સ છે એમાં આવી શકે એવી સંભાવના છે. અને એમાં સોનાની જે આયાત આપણે કરીએ છીએ એમાં 6 લાખ કરોડ રૂપિયાનું ભારતીય હુંડિયામણ વપરાય છે, જ્યારે 3.5 લાખ કરોડ રૂપિયા ભારતીય સહેલાણીઓ વિદેશમાં ખર્ચી નાખે છે. અને જો ભારત આત્મનિર્ભર બનવાની કોશિશ કરે, પોતાના દેશમાં ઉત્પાદિત થતી વસ્તુઓ જ ખરીદે, ફર્ટિલાઇઝરની આયાત જો ઓછી કરે તો બીજા 50,000 કરોડ બચે, એટલે લગભગ 10 લાખ કરોડ બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ ચોક્કસ કરી છે. પરંતુ એમાં એક બીજો સંકેત પણ મળે છે, કારણ કે ગઈકાલે હૈદરાબાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે આ અપીલ કરી તો એની અસર તમે જુઓ તો આજે શેર બજાર જે છે 1313 પોઈન્ટનું ગાબડું એમાં પડ્યું. રૂપિયો જે છે એ તળિયે જઈને 95 રૂપિયા 30 પૈસાના તળિયે પહોંચી ગયો છે. ઐતિહાસિક તળિયાની સમીપ આવી ગયો છે. મોંઘવારી સમગ્ર દેશમાં વધતી હોય એવા સંકેતો મળી રહ્યા છે. અને ક્રૂડ ઓઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 105 થી 108 વચ્ચે પહોંચી ગયો છે. અને જેમ જેમ સમય વધી રહ્યો છે તેમ તેમ ક્રૂડનો ભાવ જે છે ઉપર જઈ રહ્યો છે. યુરોપના માર્કેટ જુઓ કે સાઉથ એશિયાના માર્કેટ જુઓ કે વેસ્ટ એશિયાના માર્કેટ જુઓ કે અમેરિકાના માર્કેટ, દરેક જગ્યાએ પેલો ભારેલો અગ્નિ હોય એવી સ્થિતિ છે. અને એનું મુખ્ય કારણ એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે હવે ગમે તે ઘડીએ જંગ ફરી શરૂ થાય તો નવાઈ પામવા જેવું નથી. આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને હા, પેલું બેલ આઇકનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. ધન્યવાદ. તો મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના કાળની યાદ અપાવીને એવું શા માટે કહ્યું કે હવે સંયમ વાપરવાની જરૂર છે, અને બને તો વર્ક ફ્રોમ હોમ કરો, બને તો જાહેર પરિવહનની વ્યવસ્થા જે છે એનો ઉપયોગ કરો, સોનું ન ખરીદો. એનું મુખ્ય કારણ એ છે કે 28મી ફેબ્રુઆરીથી ઈરાન અને અમેરિકા વચ્ચે, આમ તો ઈરાન અને અમેરિકા પણ આમ જોવા જઈએ તો સંયુક્ત રીતે ઇઝરાયલ અમેરિકા વિરુદ્ધ ઈરાનનું જે યુદ્ધ શરૂ થયું 28મી ફેબ્રુઆરીએ, એનો આજે 72મો દિવસ છે. વચ્ચે એક એવો માહોલ આવ્યો હતો કે જ્યારે યુદ્ધ વિરામ અને શસ્ત્ર વિરામ 7મી એપ્રિલથી શરૂ થયું, ત્યારબાદ ક્રૂડના ભાવમાં સહેજ ઘટાડો થયો હતો. અને સાથોસાથ રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ હતી. અને એ સમય અને સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, કોઈ પણ સરકારને પેટ્રોલ કે ડીઝલમાં ભાવ વધારો કરવો ન પોસાય, એ એક હકીકત હતી. એટલે બને ત્યાં સુધી સરકારે સંયમ રાખવાની કોશિશ કરી. હકીકત એ છે, 3 મહત્ત્વના કારણો છે. એક કે રશિયા પાસેથી ભારતને જે ડિસ્કાઉન્ટ રેટે $40 જે ક્રૂડ ઓઇલ મળતું હતું, અમેરિકા સાથેની જે આપણી સમજૂતી થઈ અને અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ન લેવાની શરતે આપણી પરથી જે 50% ટેરિફ હટાવ્યો, એને કારણે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવે ક્રૂડ ઓઇલ મળે છે એટલે લગભગ $105 પ્રીમિયમ રેટ પર આપણે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવો પડે છે. એટલે એ એક ભયંકર મોંઘવારીનો માર પડી રહ્યો છે. બીજું કે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે દરેક દેશો પાસે લગભગ 90 દિવસની ઇન્વેન્ટરી હતી. 90 દિવસનો બફર સ્ટોક મોટે ભાગના દેશો જે છે પોતે રાખે છે. પરંતુ આજે યુદ્ધનો 72મો દિવસ ચાલી રહ્યો છે, એટલે દેશની જે કંઈ ઇન્વેન્ટરી હતી એ ઇન્વેન્ટરી પણ હવે ધીરે ધીરે ક્ષય પામતી જાય છે. ત્રીજું
કે જે કંઈ હવે નવી ખરીદી થાય છે એ $100, $105, $108 પર જો થતી હોય અને તમારે સતત એની આયાત જ કરવાની હોય તો એને કારણે રિફાઇનરીઓ પર જે બોજ વધી રહ્યો છે. ગઈકાલે જ હું રિપોર્ટ વાંચતો હતો તો રિફાઇનરીઓ, ઓઇલ કંપનીઓનો દાવો છે કે એમનું કુલ નુકસાન 1 લાખ કરોડની ઉપર જતું રહ્યું છે. એટલું જ નહીં, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પણ એવું કહ્યું છે કે ભારત પાસે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હવે આ સંજોગોમાં એવું નથી કે માત્ર આ ક્રાઇસિસ ભારતમાં જ છે. ભારતના પડોશી દેશો, બાંગ્લાદેશ હોય કે શ્રીલંકા હોય કે મ્યાનમાર હોય કે ફિલિપાઇન્સ હોય કે અફઘાનિસ્તાન હોય, ક્રૂડ ઓઇલના કારણે દરેકને આ માર તો સહન કરવો જ પડે છે. અમેરિકામાં પણ જ્યાં $2.50 1 ગેલન પેટ્રોલ મળતું હતું, ગેસોલિન લોકો કહે છે, એ હવે લગભગ $4.5 પર થઈ ગયું છે. એટલે ક્રૂડ ઓઇલના ભાવ ઇન્ટરનેશનલ લેવલે વધે છે, એની અસર પણ જે છે દુનિયાભરમાં પડે છે. ભારતમાં કોમર્શિયલ ગેસના ભાવ વધ્યા છે, કોમર્શિયલ LPGના, જેને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ્સના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. એરલાઇન્સમાં વપરાતું એવિએશન ફ્યુઅલ છે એના પણ ભાવ વધ્યા છે, કોમર્શિયલ CNG છે એના પણ ભાવ વધ્યા છે. પણ ખરેખર પરિસ્થિતિ આજની તારીખે શું છે? તો જ્યારે ભારતને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી $40 થી $50 વચ્ચે ક્રૂડ ઓઇલ મળતું હતું, ત્યારે ભારતે સંયમ રાખીને ક્રૂડના ભાવને કેન્દ્રમાં રાખીને પોતાનું ફોરેન એક્સચેન્જ વધારવાની એક કવાયત કરી હતી. અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ જ્યારે આપણે ખરીદતા હતા ત્યારે ફોરેક્સ જે છે આપણું ફોરેન એક્સચેન્જ, એમાં ખાસો વધારો થયો હતો. એટલે ભારતને કમાણી થઈ હતી, કારણ કે ક્રૂડ ઓઇલની સરખામણીમાં પેટ્રોલ અને ડિઝલના પ્રાઇસ સરકારે સ્થિર રાખ્યા હતા. પરંતુ ઓઇલ કંપનીઝ જે છે એ રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદતી હતી અને વિદેશમાં એનું વેચાણ કરતી હતી. એને કારણે ઓઇલ કંપનીઝને મબલક નફો પણ થતો હતો. અને ભારત સરકારે જ્યારે ચૂંટણીની પરિસ્થિતિ હતી અને સામાન્ય ગ્રાહકો પર બોજ ન વધે એટલા માટે એક્સાઇઝ અને કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી. એટલે સરકારે હવે એ બોજ જે છે ઓઇલ કંપની પર થોડોક નાખ્યો અને થોડોક પોતે પણ સહન કર્યો. પરંતુ હવે ભારત સરકાર એ બોજ વધારે પડતો સહન કરે એવી સ્થિતિમાં નથી. એટલે ગમે ત્યારે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે એવી સંભાવના નકારી શકાતી નથી. અલબત્ત એની પાછળનું જો આપણે બેકગ્રાઉન્ડ જોઈએ તો મુખ્ય બેકગ્રાઉન્ડ એ છે કે ઈરાન અને અમેરિકાના યુદ્ધનો અંત હવે હાથ વેતમાં હોય એવું દેખાતું નથી. કારણ કે મેં તમને અગાઉ કહ્યું તેમ શસ્ત્ર વિરામ અને યુદ્ધ વિરામ થવાની સંભાવના હવે નહીવત દેખાય છે. કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થીથી જે 14 મુદ્દાનો પ્રસ્તાવ, 1 પેજ 14 પોઈન્ટ્સનો જે પ્રસ્તાવ આવ્યો હતો એ અમેરિકાએ ઓકે કરીને ઈરાનને મોકલ્યો હતો. પરંતુ ઈરાને અમેરિકાનો એ પ્રસ્તાવ સ્વીકાર્યો નથી. અને ઈરાને જે પ્રસ્તાવ આપ્યો એ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રિજેક્ટ કરી નાખ્યો છે. ટૂંકમાં ઈરાન અને અમેરિકા બંને એકબીજાનો પ્રસ્તાવ જે છે એ સ્વીકાર્યો નથી. બંને એકબીજાનો પ્રસ્તાવ જે છે એ નામંજૂર કર્યો છે. અને આ બધી જ વાતો લેખિતમાં થઈ રહી છે. પાકિસ્તાન માત્ર ટપાલીનું કામ કરી રહ્યું છે. ઈરાન પોતાની પ્રતિક્રિયા, ટીકા ટિપ્પણી લેખિતમાં મોકલે છે અને અમેરિકા લેખિતમાં જવાબ માંડે છે. હવે તમે જુઓ તો છેલ્લા 3 દિવસથી હોર્મુઝની ખાડીમાં તંગદિલીભરી પરિસ્થિતિ છે. ઈરાન ઉપર અમેરિકાએ પોતાના નૌકાદળની નાકાબંધી ભયંકર રીતે કરી છે અને ઈરાનના ગળે ટૂંપો દેવાનું કામ કરતા હોય તેમ હોર્મુઝની ખાડી પર જેમ ઈરાને કંટ્રોલ રાખ્યો છે તેમ હોર્મુઝની ખાડીની બહાર અમેરિકાએ પોતાના નૌકાદળની ઝડપે સલાક ગોઠવણી કરી છે. એટલે ઈરાનના કોઈ પણ પોર્ટ પરથી ઈરાન આવતું કે જતું ખનિજ તેલનું જહાજ અમેરિકી સૈન્ય જે છે એ રોકી દે છે. અને એને કારણે ઈરાનને અત્યારે ભયંકર આર્થિક નુકસાન પણ થયું છે. એવું પણ કહેવાય છે કે ઈરાન પાસે સરપ્લસ કેપેસિટી નથી સ્ટોરેજ કરવાની. એટલે ઘણું બધું ક્રૂડ ઓઇલ જે છે એ દરિયામાં વહાવી દે છે. કારણ કે જો ક્રૂડ ઓઇલ ઉત્પાદન ઈરાન બંધ કરી દે તો એના જે મોટા મોટા 15 ક્રૂડ ઓઇલના કૂવા છે એનામાં કાયમ માટે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન જે છે એ બંધ થઈ જાય એવી ભીતિ છે. એટલે ઈરાન ક્રૂડ ઓઇલ કાઢે છે પરંતુ એને દરિયામાં વહાવી દે છે. હવે એટલે જ જ્યારે ઈરાને એની હોર્મુઝની ખાડીમાં જે એની મચ્છર બોટ
વાળી જે એક આખી છે મોસ્કીટો નેટ્સ વાળી જે મોસ્કીટો બોટ્સ કહેવાય છે એની પર અમેરિકાએ હુમલો કરી અને 5 જેટલી બોટ જે છે એ તોડી પાડી હોવાનો દાવો કર્યો. તો ઈરાને વળતો પ્રહાર કરીને યુનાઇટેડ અરબ અમીરાત એટલે કે દુબઈ અને શારજાહ પર હુમલો કર્યો. એટલું જ નહીં, ફુજેરાની જે એની રિફાઇનરી હતી એ રિફાઇનરીમાં એનાથી આગ લાગી ગઈ. એટલે યુનાઇટેડ અરબ અમીરાત પર ઈરાને પોતાની ખીચ કાઢી. હવે આ સંદર્ભમાં આજે ઈરાને જે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ઈરાનનો પ્રસ્તાવ રિજેક્ટ કર્યો ત્યારે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જે મુખ્ય વાત કીધી એને એવું કીધું કે અમે અમેરિકાનું ન્યુક્લિયર બ્લેકમેઇલિંગ સહન કરવા માટે સંમત નથી. અમેરિકા અમને ન્યુક્લિયર બ્લેકમેઇલિંગના નામે ડરાવી નહીં શકે. એને તો એવો પણ દાવો કર્યો કે અમેરિકા પાસે અમારી સાથે લડવા માટે પૂરતા શસ્ત્રો પણ નથી. અમે તો આ યુદ્ધ 1 વર્ષ સુધી લડવા માટે સક્ષમ છે, પરંતુ અમેરિકા પાસે અમારી સાથે યુદ્ધમાં 1 વર્ષ સુધી લડવા માટેના શસ્ત્રો હવે નથી રહ્યા. અમેરિકી લશ્કરના ઉચ્ચ અધિકારીઓ પણ આ યુદ્ધ કરતા ડરે છે એવો દાવો ઈરાની પ્રવક્તાએ કર્યો. અલબત્ત એ ઈરાની પ્રવક્તાને મુબારક એનો જે કંઈ દાવો હોય, પણ એને જે વાત કરી એને એવું કીધું કે અમેરિકા એકતરફી દાદાગીરી બંધ કરે. કારણ કે સંવાદનો અર્થ એવો થવો જોઈએ કે બંને પક્ષની વાતચીત થવી જોઈએ, બંને પક્ષે મુદ્દામાં સંમતિ અસંમતિ થવી જોઈએ. પરંતુ અમેરિકા જો એકતરફી દાદાગીરી કરી અને એવું કહે કે અમે જે પ્રસ્તાવ આપ્યો છે એ સ્વીકારો, તો એ વાત ઈરાનને મંજૂર નથી. ઈરાને જે શરતો મૂકી હતી એમાં ઈરાને કહ્યું હતું, નંબર 1, તાત્કાલિક યુદ્ધ બંધ કરો. તાત્કાલિક યુદ્ધ બંધ કર્યા બાદ હોર્મુઝની ખાડી ઈરાન ખોલી દેશે. સામા પક્ષે ઈરાન પર જે અમેરિકાએ નાકાબંધી કરી છે એ નાકાબંધી અમેરિકાએ પણ તાત્કાલિક પ્રભાવથી હટાવવી પડશે. બીજી મહત્વની વાત એ છે કે હોર્મુઝની ખાડી પર ઈરાનનો અબાધિત અધિકાર રહેશે. એટલે કે ઈરાનનું સાર્વભૌમત્વ અને ઓમાનનું સાર્વભૌમત્વ હોર્મુઝની ખાડી પર રહેશે. પરંતુ ઈરાન દાવો કરે છે કે અમને જે યુદ્ધમાં નુકસાન થયું, કારણ કે અમેરિકા અને ઇઝરાયલે જે રીતના અમારી પર યુદ્ધ થોપી નાખ્યું ને અમને જે નુકસાન થયું એ નુકસાનની ભરપાઈ કરવા માટે અમે હોર્મુઝની ખાડી પરથી ટોલ ટેક્સ લઈશું. અને હોર્મુઝની ખાડી પર હવે ઈરાન અને ઓમાનનો જ અબાધિત અધિકાર રહેશે. એને એના સાર્વભૌમત્વના ભાગ તરીકે ગણવું પડશે. ત્રીજી મહત્વની વાત એ કહે છે કે ઈરાન પર જે આર્થિક પ્રતિબંધ મૂક્યા છે, જેને કારણે ઈરાન પોતાનું ક્રૂડ ઓઇલ જે છે એ વિશ્વના માર્કેટમાં વેચી શકતું નથી. ઈરાનનું મોટે ભાગનું ક્રૂડ ઓઇલ જે છે એ ચીન ખરીદે છે. એટલે ઈરાનનો દાવો છે કે અમને પણ ઓપન માર્કેટમાં આ ક્રૂડ ઓઇલ વેચવાની પરમિશન મળે, એના માટે અમેરિકાએ અમારી પરથી આર્થિક પ્રતિબંધ હટાવવા જોઈએ. ચોથી મહત્વની વાત એ છે કે ઈરાનની જે જપ્ત કરેલી સંપત્તિ છે, લગભગ $100 બિલિયન જેટલી જે અમેરિકાએ અલગ અલગ દુનિયાના દેશોને અને બેંકોને કહીને રોકી છે, એ રકમ જે છે એ રિલીઝ કરવી પડે. અને અમેરિકાએ સમુદ્રિક ચાંચિયાગીરી જે કરી રહ્યા છે કે ઈરાનના જહાજનો કબજો લઈને એમાંથી ક્રૂડ ઓઇલ કાઢી લે છે, અથવા તો જહાજોને જપ્ત કરીને એક સાઈડ પર મૂકી દે છે, અથવા તો જહાજના એન્જિન અને રડાર બંધ કરી દે છે, એ જે છે એ બંધ કરવું જોઈએ. અને એથી પણ મહત્વનું સ્ટેટમેન્ટ એમને એવું કર્યું છે કે ખાડીના દેશોની સુરક્ષામાં અમેરિકાએ ચંચુપાત કરવાની જરૂર નથી. ટૂંકમાં ઈરાન જે છે એ હવે બિગ બ્રધરનો રોલ અપનાવવા માંગે છે. અને સાઉદી અરેબિયા સહિત કેટલાક દેશો જે છે ગલ્ફ કાઉન્સિલના, એ હવે ઈરાનની સાથે આવી ગયા છે. કારણ કે એમને એવું લાગે છે કે અમેરિકા પોતાની છાવણી સાઉદી અરેબિયામાં, કતારમાં, કુવેતમાં, બહેરીનમાં બધે લગાડે તો છે, ઇવન યુનાઇટેડ અરબ અમીરાતમાં લગાડી છે. પરંતુ એ ભૂમિનો ઉપયોગ જ્યારે ઈરાન વિરુદ્ધ હુમલો કરવામાં થાય છે, ત્યારે ઈરાન વળતો હુમલો કરે છે, ત્યારે અમેરિકા પૂરતું સંરક્ષણ આપી શકતું નથી. એટલે સાઉદી અરેબિયાએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે સાઉદી અરેબિયાની ભૂમિનો ઉપયોગ કે દુરુપયોગ ઈરાન પરના હુમલામાં નહીં થવા દે. એટલું જ નહીં, પોતાની એરસ્પેસ પણ અમેરિકી યુદ્ધ જહાજો માટે એ નહીં વાપરવા દે. સાથોસાથ ઈરાને છેલ્લી અને સૌથી મહત્વની વાત કરી છે. એને એવું કીધું છે કે યુદ્ધ બંધ થાય એનો અર્થ એ નથી કે માત્ર ઈરાન પર યુદ્ધ બંધ થાય, લેબેનોન પર પણ બંધ થવું જોઈએ. એટલે કે હિઝબુલ્લા ઉપર જે અત્યારે ઇઝરાયલ હુમલા કરી રહ્યા છે એ પણ બંધ થવું જોઈએ. પેલેસ્ટાઇન હવાસમાં જે હુમલા થઈ રહ્યા છે, ત્યાં નરસંહાર થઈ રહ્યો છે, એ પણ બંધ થવો જોઈએ. અને હુથીઝ જે યમનના લડવૈયાઓ છે એની પર પણ ઇઝરાયલે કોઈ ચંચુપાત કરવાનો નહીં. ટૂંકમાં ઈરાનની શરતો જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પને મંજૂર નથી, તો ઈરાન પણ સામા પક્ષે નમતું જોખવા તૈયાર નથી. હવે આ પરિસ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરી અને એને એવું કીધું કે હવે એવો સમય પાકી ગયો છે કે
ઈરાનને પદાર્થ પાઠ શીખવાડવો પડશે. બેન્જામિન નેતન્યાહુને તો દોડવું હતું અને જાણે ઢાળ મળી ગયો છે, કારણ કે એ તો બેસિકલી યુદ્ધખોર માનસિકતા ધરાવતી વ્યક્તિ છે. પરંતુ સાથોસાથ ઇઝરાયલ હવે કદાચ સ્પેશિયલ કમાન્ડો ઓપરેશન ઈરાનમાં હાથ ધરવા માંગે છે, કારણ કે એને ખબર છે કે ઈરાનને હલકામાં લેવા જેવું નથી. ઈરાને આજે જ દાવો કર્યો છે કે અમેરિકાનું F-35 સ્ટીલ્થ ફાઇટર પ્લેન જે છે એ એમણે તોડી પાડ્યું છે. અલબત્ત એનું કોઈ કન્ફર્મેશન મળતું નથી, પણ એટલું ચોક્કસ બધા સ્વીકારે છે કે F-35 જે હોર્મુઝની ખાડી પરથી પસાર થયું હતું એને હિટ ચોક્કસ થયું, અને એને હિટ કોણે કર્યું એવો કોઈએ સત્તાવાર દાવો નથી કર્યો, પરંતુ એ વિમાન દ્વારા ઇમરજન્સી 7700 કોડ જનરેટ થયો હતો. અને પછી એવું કહેવાય છે કે એને દુબઈના એક એરપોર્ટ પર એને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. તમને જો યાદ હોય તો આજથી 3 દિવસ પહેલાં અમેરિકાના 2 ફ્યુઅલ ટેન્કર પણ હોર્મુઝની ખાડી પરથી પસાર થતા હતા, અને પછી એ લોકોએ પણ 7700 ઇમરજન્સી કોડ ડિક્લેર કર્યો હતો, અને એમને એવું કહ્યું હતું કે અમારું GPS ખોરવાઈ ગયું છે અને અમને સમજાતું નથી, દિશાભાન અમે ભૂલ્યા છે, અને એ લોકોએ પણ ઇમરજન્સી લેન્ડિંગ જે છે એ ખાડીના કોઈ દેશમાં કર્યું હતું. હવે ઇમરજન્સી લેન્ડિંગ તો સ્વાભાવિક છે કે અમેરિકાના કોઈ પણ પ્લેનને કોઈ પણ વ્યક્તિ કરવા દે, એ કોઈ પણ દેશ કરવા દે, પરંતુ કોઈ એક એવું દિલચસ્પ ઘટનાક્રમ બની રહ્યો છે કે જેને કારણે ખાડીના દેશો પર જતું અમેરિકાનું કોઈ પણ યુદ્ધ જહાજ હોય અથવા તો હોર્મુઝની ખાડી ની આસપાસ ફરતું હોય તો ઈરાન પોતાના જામર વાપરીને એની GPS સિસ્ટમ જે છે એ ખોરવી નાખે છે. અને ઈરાને આજે 2 દિલચસ્પ વિડીયો પણ જાહેર કર્યા છે, અને એ ઈરાનની એમ્બેસીએ ઓફિશિયલ જાહેર કર્યા છે, જેમાં એમણે બતાવ્યું છે કે અમેરિકાનું વોરશિપ એટલે કે અમેરિકાનું યુદ્ધ જહાજ જે છે એની અને ઈરાનની એક સ્પીડ બોટ વચ્ચે કંઈક બબાલ થઈ, અને પછી ઈરાનની સ્પીડ બોટ અને બીજી નૌકાઓ જે છે એને અમેરિકાની વોરશિપ પર હુમલો કર્યો, અને ત્યારબાદ વોરશિપને હોર્મુઝની ખાડીથી દૂર ધકેલી દીધી. એટલે એ જે ફૂટેજ છે એમાં બતાવવામાં આવે છે કે ઈરાનના જે નૌકાદળના સિપાહીઓ જે છે એ પીછો કરી રહ્યા છે, અને અમેરિકાની વોરશિપ જે છે એ બચવા માટે આગળ જઈ રહી છે. બીજું, આજે સાઉથ કોરિયાએ એક વિડીયો જાહેર કરીને એવું કહ્યું છે કે ઈરાને અમારા એક જહાજ પર હુમલો કર્યો હતો, અને એમને જહાજ અને એન્જિનના ફોટા પાડીને ફોટા રિલીઝ કર્યા છે, વિડીયો રિલીઝ કર્યો છે, અને એને કહ્યું છે કે હોર્મુઝની ખાડીમાંથી જ્યારે અમારું જહાજ પસાર થતું હતું, અમારું એટલે કે સાઉથ કોરિયાનું, ત્યારે ઈરાનની મિસાઇલે એના પર હુમલો કર્યો હતો, અને એનાથી 5 મીટર પહોળું અને 7 મીટર જેટલું લાંબુ ગાબડું પડ્યું હતું. એન્જિન જે છે એને પણ નુકસાન થયું હતું, એના રડારને પણ નુકસાન થયું હતું. એ ફોટોગ્રાફ્સ પણ એને રિલીઝ કર્યા છે. આ તમામ ઘટનાક્રમ બાદ નેતન્યાહુએ આજે એક સ્ફોટક નિવેદન કર્યું છે, અને નેતન્યાહુનું એવું કહેવું છે કે ચીન ઈરાનને પોતાનો મિસાઇલ પ્રોગ્રામ આગળ ધપાવવા માટે મદદ કરી રહ્યું છે. એટલું જ નહીં, ઈરાનને જોઈતા શસ્ત્રો, ઈરાનને જોઈતા મિસાઇલ બનાવવા માટેના ઉપકરણો અને ખૂટતા સાધન સામગ્રી જે છે ચીન આપી રહ્યું છે. અત્યાર સુધી એવો આક્ષેપ થતો હતો કે ચીન અને રશિયા પરોક્ષ રીતે ઈરાનને મદદ કરી રહ્યા છે, પણ આ વખતે બેન્જામિન નેતન્યાહુએ ખુલીને ઓપનમાં પોતાના ટ્વિટર મેસેજ દ્વારા એવું કહ્યું છે કે ચીન ઉઘાડે છોડ ઈરાનને મદદ કરી રહ્યું છે. અલબત્ત ચીન કોઈ જાતની પ્રતિક્રિયા આપતું નથી, અને ચીન ઇઝરાયલને પ્રતિક્રિયા આપવા માટે બંધાયેલું પણ નથી. પરંતુ બેન્જામિન નેતન્યાહુ જે યુદ્ધ ખોર છે, જે યુદ્ધ ઝંખે છે, એ હવે એવું કહે છે કે ઈરાનના પરમાણુ સંયંત્રો એટલે કે ન્યુક્લિયર એના પ્રોજેક્ટ્સ છે એનું એનરિચ એટલે કે સંવર્ધિત થયેલું યુરેનિયમ, લગભગ 60% જેટલું યુરેનિયમ એની પાસે જે છે 459 કિલોમાંથી એ સંવર્ધિત થયેલું છે. એ અને બીજી પરમાણુ સામગ્રી જે છે એને નષ્ટ કરી દેવી જોઈએ, અથવા તો અમેરિકાએ પોતાના કબજામાં લેવી જોઈએ, અથવા તો ત્રાહિત દેશને આપવી જોઈએ. જો કે ઈરાન એવું કહે છે કે અમે અમારા રાષ્ટ્રહિત સાથે કદી સમાધાન નહીં કરીએ, એટલે કોઈ પણ સંજોગોમાં ઈરાન પોતાના ન્યુક્લિયર પ્રોજેક્ટ સાથે અથવા તો હિઝબુલ્લા, હમાસ અને હુથીના હિતો જ્યાં જોખમાય એવું કોઈ જ સમાધાન કરવા તૈયાર નથી. દરમિયાનમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 14મી તારીખે ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. હવે ચીનની મુલાકાતે ડોનાલ્ડ ટ્રમ્પ જઈ રહ્યા છે, ત્યારબાદ રશિયાના સુપ્રીમો વ્લાદિમીર પુતિન પણ ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. ચીન અને રશિયા વચ્ચે જે એક સંરક્ષણ કરાર થયો હતો, એ સંરક્ષણ કરારના
2001માં જે થયો હતો એના 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એટલે દોસ્તીની ભાવનાને વધુ સુદૃઢ બનાવવા માટે પુતિન પણ ચીન જઈ રહ્યા છે. ત્યારે એક તરફ એવી વાત ચાલે છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ જે છે એમાં પણ શસ્ત્ર વિરામની વાત ચાલે છે. આ યુદ્ધ જે છે ઈરાન અને અમેરિકા વચ્ચે, એમાં પણ શસ્ત્ર વિરામની વાત ચાલતી હતી અને પાછું અટકી ગયું. શક્ય છે કે બોલ હવે ચીનના શી જિનપિંગના કોર્ટમાં પહોંચી ગયો હોય અને કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે કોઈક મંત્રણા થાય અને યુદ્ધનો અંત આવે તો માનવતા માટે આનાથી સારા કોઈ સમાચાર ન હોઈ શકે. પરંતુ ન કરે નારાયણ, જો આ મંત્રણામાં સફળતા ન મળે તો આગામી 24 કે 48 કલાકમાં ગમે ત્યારે ફરીથી યુદ્ધ શરૂ થવાની સંભાવનાને નકારી ન શકાય. અને એ સંજોગોમાં હવે ભારત સરકારને પેટ્રોલ, ડીઝલ, ગેસ, ઘરેલું ગેસના પણ ભાવ વધારો કર્યા સિવાય બીજો કોઈ આરો ઓવારો દેખાતો નથી. મિત્રો, આગે દેખો હોતા હે ક્યા. ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. સાથોસાથ તમારી ટીકા, ટિપ્પણી, પ્રતિક્રિયા, અવલોકન, અનુમાન અમને ગણશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.